તો રાજકોટમાં સિટી બસના કોન્ટ્રાક્ટર્સની દાદાગીરી સામે આવી છે। 224 માંથી 142 સિટી બસ અને પીઆરટીએસ બસ બંધ કરી દીધી। ઇન્દિરા સર્કલ અકસ્માત બાદ મનપા પર દબાણ લાવવાની કોશિશ છે। મનપાએ 8 કલાક શિફ્ટ નક્કી કરાતા ડ્રાઈવર્સની અછત અને ડ્રાઈવર્સ પાસે ડબલ શિફ્ટમાં કામ કરાવતું હોવાનો પણ ઘટસ્ફોટ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, મનપા પર દબાણ લાવવાની આ કોશિશ, શું વધારે વિગત? ચોક્કસ રાજકોટની અંદર જે સિટી બસમાં અકસ્માત થયો હતો તેને લઈને મહાનગરપાલિકા દ્વારા જે કડક અલગ અલગ એસઓપી જે નિયમો લગાવવામાં આવ્યા છે, જેને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા મહાનગરપાલિકાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 224 માંથી 142 જેટલી બીઆરટીએસ બસ બંધ કરી દેતા દેખાવ મચી ગયો છે। ડ્રાઈવરોના વાંકે સિટી બસ સેવાને અસર મોટા પ્રમાણમાં થઈ છે અને ડ્રાઈવરો પાસે 2 શિફ્ટમાં કામ લેવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને મહાનગરપાલિકા કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરી અને 8 કલાકની શિફ્ટ રાખવામાં આવતા ડ્રાઈવરોની અછત સર્જાય છે તેવું કોન્ટ્રાક્ટરનું કહેવું છે। મહાનગરપાલિકાના 3 કોન્ટ્રાક્ટરોને દરરોજના 14.20 લાખ રૂપિયાનો દંડ પણ મહાનગરપાલિકા દ્વારા ફટકારવામાં આવ્યો છે। મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરોની લડાઈ વચ્ચે અત્યારે શહેરીજનો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે અને શહેરીજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જી પરાક્રમ, સમગ્ર માહિતી બદલ આભાર।